नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाणां विभाव नाटक कर्ता कर्म क्रिया 22 नीचे 21 कवच 21 कवच ज्ञानमय भाव कुतो भवेत् न पुनः अज्ञानमय सर्व कुतोपि अज्ञानी नो न अन्य શીશનો પ્રશ્ન છે. જ્ઞાનવંત કો ભોગ નિર્ગ્રહ કો હેતુ है. આપે તો કહ્યું કે કર્મ બંધન જ્ઞાનીને છે, અજ્ઞાનીને કર્મ બંધન છે એમ કહ્યું છું ને. આત્માનું ભાન થયું, આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ એ જીવને કર્મ બંધન નથી. એટલે કે બંધનમાં એને નિમિત્ત પણ નથી. નવા કર્મ જે બંધાય એમાં જ્ઞાનીનું નિમિત્ત પણ નથી, એટલે કે એને બંધન નથી. સમજાણું કાંઈ? અજ્ઞાનીને નવા કર્મ બંધાય એમાં એ નિમિત્ત છે. માટે જ્ઞાનીને જ્ઞાન ભાવ થાય, એને પૂર્વના કર્મનો ઉદય બધો ખરી જાય. બરાબર. અજ્ઞાનીને પૂર્વના કર્મના ઉદયમાં અહંકાર ને મમતા છે, તેથી એને કર્મબંધનમાં એનું નિમિત્ત ઘણું હોય છે. બરાબર. તો શીશનો પ્રશ્ન છે. પૂછો મિલા નહીં મિલા ક્યાં ગયા? ज्ञानवंत को भोग निर्जरा हेतु है, अज्ञानी को भोग बंद फल देतु है. यह अचरज की बात ये नहीं आवही, पूछे कोशिश गुरु समझावही. જ્ઞાનવંત को भोग प्रभु आपे तो एम કહ્યું કે જેને આત્માનું જ્ઞાન ને આત્માનું ભાન થયું એને પૂર્વના શુભ શુભ કર્મનો વિપાક ખરી જાય છે. બરાબર. સમજાય છે કાંઈ? ભોગ એટલે પૂર્વ કર્મ જે છે એ શુભ અશુભ રૂપે ઉદય આવે એ જ્ઞાનીને એની નિદ્રા થઈ જાય છે. બરાબર. એમ આપે જ્ઞાનીના ભોગને નિદ્રાનો હેતો આ છે. अज्ञानी की भोग बंद हो देतु है. अज्ञानी ने पूर्वना शुभ शुभ कर्मना અથવા ઉદય આવે એનો એને ભાવ પ્રગટ થાય કે હું આ રાગ આદિ છું, એથી એ બંધ એને મોડ થાય છે. બરાબર. એ અચરજની વાત એ ન આવી. મહારાજ આ અચરજની વાત છો, અમને હૃદયમાં બેસતી પ્રશ્ન કરે છે. ય અચરજની વાત એ નહીં આવી. કો પૂછે કો શીશ ગુરુ સમજાવે. જેને આવી શંકા અથવા આશંકા છે એને પ્રશ્ન ઉઠ્યો છે. બરાબર. એને ગુરુ સમજાવે છે. 22મો કવચ. જ્ઞાનીનો જ્ઞાન નિવૃત્તા સર્વે ભાવા ભવંતી સર્વે અપી અજ્ઞાન નિવૃત્તા ભવંતી
ભ્રંતિ અજ્ઞાની ન સ્તુતિ. એનું પદ 23 ऊपर की हुई शंका का समाधान. दयादान पूजादि विषय कषायादि दो कर्म बंद पहलुओं को एक हेतु है. ज्ञानी मुंड कर्म करत दिसे एक से पे परिणाम भेद न्यारो न्यारो फल देतु है. ज्ञानवंत करणी करे पे उदासीन रूप ममता न धरे ताते निद्रा को हेतु है. वह करतुति मुंड करे पे मगन रूप अंध भयो ममता सो बंद फल लेतु है. ज्ञानी કે છે કે જ્ઞાની ને અજ્ઞાની દયાદાન પૂજાના ભાવ છે એ કઈ શું ભાવ છે? દયાનો ભાવ, દાનનો ભાવ, પૂજા ભક્તિ વગેરે એ શુભ ભાવ છે. વિષય કષાયનો ભાવ તે અશુભ છે. દો કર્મ બંધન, બે કર્મના બંધનનું કારણ છે. કેમ કે દુઃ को एक स्थान બે વિભાગ પરિણતિ વિકાર પરિણતિ है. समझाऊं कहीं? दया दान भक्ति पूजा व्रत तप એ વિકલ્પ જે છે એ બધો શુભ ભાવ છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ અશુભ છે. બેનું એક સ્થાન જ છે. બેનું વિભાગ સ્થાન છે, સ્વભાવ સ્થાન. જ્ઞાની મૂંડ કર્મ કરત દિશે એક છે. ધર્મી અને અજ્ઞાની બેના કાર્ય દેખાય સરખા. સમજાણું કાંઈ? જ્ઞાની અને મૂંડ એટલે જ્ઞાની. કર્મ કરત દિશે એ કામ કરતા બે એક સાથ દેખાય. કઈ પરિણામ ભેદ છે. સમજાય છે કાંઈ? જેની વાત છે. ધર્મી એને કહીએ કે જેને શુભાશુભ ભાવ આવે એનો સ્વામી ન થાય. એ પોતાના સ્વભાવમાં અહમપણે તેને ખતવે નહીં. સમજાણું કાંઈ? આ સ્વચ્છંદ થવાની વાત નથી. અમે તો ગમે એવા ભોગ ભોગવી તમારે નિદ્રા છે જ્ઞાની, એમ નહીં. જ્ઞાનીની વ્યાખ્યા આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપનું જ્યાં અનુભવ થયો છે એવા અનુભવમાં એને પુણ્ય ને પાપના પાક વિકલ્પો આવે થાય, પણ છતાં તેના તરફની દ્રષ્ટિ નથી, તેમાં અહમપણું નથી. તેનાથી દ્રષ્ટિ અને જ્ઞાન વિરત છે. સમજાય છે કાંઈ? પરિણામ ભેદ છે. ન્યારો ન્યારો ફળ દેતો હે. જ્ઞાનીને એ રાગ આવે થાય, પણ એ ઝેર જેવા એને લાગે છે. એ રાગના પરિણામ ઉપર અહમપણું નથી. સમજાય છે કાંઈ? રાગ અને શરીર અને કર્મથી જુદો ભગવાન આત્મા, આનંદ ને જ્ઞાનથી ભરેલો ભગવાન ભંડાર આત્મા, એવું જેને અંતરમાં ભાન થાય તેને પોતાના સ્વભાવપણામાં અહમપણું રહે, પણ વિભાવના પરિણામમાં અહમપણું અને તેમાં એકપણું એને રહેતું. સમજાણું કાંઈ?
દયાદાન પૂજા હો કે વિષય કશાય ભાવ હો, બે બંધના કારણ છે. ધર્મીએ પોતાનો સ્વભાવ રાગને કર્મના બંધથી રહિત અને આનંદના જ્ઞાનના ભાવથી સહિત અનુભવ્યો છે. સમજાય છે? કાંઈ જ્ઞાનમાં પોતાનો સ્વભાવ જ્ઞેય તરીકે જાણ્યો છે. શ્રદ્ધામાં તેને માનતામાં પણ સર્જો છે કે હું તો પાપ રહી છું. મારો આનંદ ને મારું જ્ઞાન સ્વભાવમાં હું છું. એવા અસ્તિત્વના અહંપણાના અનુભવને કારણે પુણ્યને પાપના ભાવ પાપમાં દેખાય છતાં તેનાથી ધર્મી વિરક્ત છે, અહંપણું નથી. બરાબર. પછી અરે ભાઈ બે હરખા દેખાય એમ કરતા જો પરિણામ ભેદ ન્યારો ફળ દેતું હોય. પરિણામની જુદાઈને લઈને બેના ફળ પણ જુદા જુદા. એ જ અજ્ઞાની પૂજા દયાદાનના ભાવ કરે અને વિષય કશાયના ભાવ થાય. એમાં અજ્ઞાનીના પરિણામમાં એકપણું છે. સ્વભાવને એ બે એકપણે છે, વિરક્ત નથી. તેથી તેમાં અહંપણું માનીને મિથ્યાત્પણાના ભાવથી નવા બંધનનું કારણ અજ્ઞાનીને તે પરિણામ થાય છે. બરાબર. જ્ઞાની કો ભોગ નિદ્રાનું હેતુ એ છે કે ભોગના ભાવ નિદ્રાનો હેતુ નથી. અહીંયા તો ચૈતન સ્વરૂપ અંતરમાં અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન એવો જ્યાં અનુભવ થયો છે, એ અનુભવને લઈને એને પુણ્યપાપના વિકલ્પમાં મિશાશ ઉડી ગઈ છે. પણ છે જ નહીં, ભાવ નથી. એ ભાવ એનો નથી. એમ અહીં તો એનો ભાવ નથી, માટે ખરી જાય છે. એમ સિદ્ધ કરવું છે ને. બરાબર. જ્યાં ચૈતન ભગવાન અનંત આનંદ અતિન્દ્રિય રસથી ભર્યો છે, એવા ભયા ભંડાર ઉપર જેની દ્રષ્ટિ ધર્મીની છે, એવા અનુભવને લઈને એને પુણ્યપાપના વિકલ્પની એકતા થતી નથી. તેથી તેમાં અહંપણું થતું નથી. તેથી તે પરિણામો એના નિર્મળ હોવાથી તે ભાવ તેને ખરી જાય છે. બરાબર. સમજાય છે? કાંઈ કેમ પરિણામ ન્યારો ફળ કેમ ભેદ ન્યારો એમ ખુલાસો કરે છે. જ્ઞાનવંત કરણી કરે પણ ઉદાસી રૂપ દુઃખો. રાગ આદિ થાયમાં કરે તો સમજાવવું છે. શુભ અશુભ ભાવ ધર્મીને થાય એમ કેવું એ પણ એ વ્યવહાર છે. સમજાય છે? કાંઈ એની ભૂમિકામાં નબળાઈને લઈને શુભ દયાદાન પૂજા કસાયાદી વિષયાદીની વાસનાનો ભાવ હો પણ ઉદાસી રૂપ છે. બરાબર. ધર્મી જીવને શુભ અશુભ ભાવ ઝેર જેવા આ લાગે છે. એથી આત્માના અમૃત સ્વભાવમાં તેનું એક પણ કરતો આવી વાત છે. उदासीन का अर्थ हो कि उसमें एकता नहीं, उससे हट गया है दृष्टि ज्ञान,
સમજાય છે કાંઈ? હા, હજી તો પાત્રતા એમ હોય ઠેકાણા નહીં, પછી એમ માને કે અમે અજ્ઞાની થઈ ગયા અને અમારે હવે આ ભોગ નિદ્રાનો મરી જશે. તો સમજાવું કાંઈ? મોક્ષના પ્રકાશમાં લઈ છે ને કે હજી તો પરની મમતાના ભાવ પણ હજી શ્રદ્ધાના વિપરીતપણે પડ્યા છે. એને નિર્વિકલ્પ થવા માંગે, નિર્વિકલ્પ થવા તો ક્યાંથી થશે? પણ સમજાણું કાંઈ? ભાઈ આવે મોક્ષના પ્રકાશ સવિકલ્પની વ્યાખ્યા કરતા કેટલાક હજી તો રાગની તીવ્રતા, એની અનિતિના ભાવ તીવ્ર પડ્યા છે અને છતાં એક નિર્વિકલ્પ થવા માંગે. નહીં થાય કોઈ દી તડકાવામાં. બરાબર. મોક્ષના પ્રકાશ મળીનું, આત્મા મળીનું. સમજાવું કાંઈ? અહીંયા તો આત્મા અંતરથી રાગ અને નિમિત્તથી ખસીને સ્વભાવનો અનુભવ થયો છે. એથી સ્વભાવના અનુભવના પરિણામમાં એને રાગના પરિણામની એકતા અને રહેતી નથી ને વિરક્તતા રહે છે. બરાબર. એટલો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ થઈ ગયો એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? અને અજ્ઞાનીને મમતાનો ધરે જ્ઞાની તાપે નિદ્રા કોઈ તો જ્ઞાન રાગ આદિ ભાવ પણ સ્વભાવનું ભાન છે, એમાં રાગનો ભાવ તેમાં એકપણે થતો આવીને છૂટી જાય એમ કે છે. બરાબર. દેખાવ દે રાગ આદિનો પણ સ્વભાવની ધ્રુવતા ઉપર દ્રષ્ટિના ધોરે 11મી ગાથમાં આવે છે નહીં ભાઈ, શુદ્ધ નહીં અનુસાર બોધ થવા માત્ર. 11મી ગાથા નિશ્ચય નહીં છે, જ્ઞાન છે અને એનો વિષય કે ધ્રુવ છે. જ્ઞાન શુદ્ધ નહીં અનુસાર બોધ થવા માત્રથી એમ છે 11મી મૂળ ગાથા. એની ટીકા એનો સિદ્ધાંત સિદ્ધ કરવા માટે. સમજાણું કાંઈ? ભુજત્થનો સીધો ખરું સમાયથી હોય જીવો એટલે શું કે પોતે નિશ્ચય નહીં નામ શુદ્ધ નહીં જે છે એનો વિષય ધ્રુવ છે, પણ એ વિષય ન લેતા એ શુદ્ધ નહીં સ્વરૂપ જ ધ્રુવ છે. બરાબર. સમજાણું કાંઈ? એમ ધ્રુવનું જ્ઞાન થતા, જ્ઞાન માત્ર થતા એને આ આત્મા શું રાગ આદિ નહીં એમ ભેદ જ્ઞાન થઈ જાય. એની વાતો બહુ ભાઈ વિતરાગ મહારાજ બાર હારી તો તકરાર, વાદ વિવાદ. આ તો કે છે જ્ઞાનીના પરિણામમાં જ્ઞાન પરિણામ છે એને, એટલે કે જાણવાના પરિણામ એને ઉઠે છે. જ્ઞાની સ્વભાવના ભાન વાવો એને તો જ્ઞાન ને આનંદના પરિણામ ઉઠે છે. એથી તેના પરિણામના ભેદને કારણે એને વિકલ્પના પરિણામની એકતા અહમતા હોતી એથી તૂટી જાય. બરાબર. સમજાણું કાંઈ? જ્ઞાનવંત કરણી કરે પણ ઉદાસી રૂપ. હા, નોઆખલીમાં થયું તો નહીં ગાંધી ગયા હતા
નોકરી નહીં, મુસલમાન હોય બેન ને ભાઈ, બા ને દીકરો એને લગ્ન કરે, લગ્ન કરીને એકબીજાને ભીડે, આમથી આમ ભીડ કરે, આમ હાથ તૂટી પડે એવું લાગે અંદરથી. અરે આ મારી માં ગણિતા, આ મારી સહોદરી એક પેટમાં રેલા, અરે આ શું કરે? નોકરીનો બંધ બન્યા છો પંડિતજી, નોકરી નહીં. હું ગાંધીજી આવ્યું છું ક્યાં નોકરી આવ્યું તમને? અહીં તો દ્રષ્ટાંત સાધેલું છે કે એ વખતે 25 વર્ષનું જુવાન રસ જેવો ભાઈ અને બેન હોય, એને કે જમીન તૂટે ને અંદર સમાઈ જઈએ આ મને મોહો. સમજાય છે કાંઈ? એમ ધર્મીને રાજના પુણ્યના પાપના પરિણામ સાથે એકત્ર કરવા માંગે તો એકત્ર કોઈ દી થાય. બરાબર. સમજાણું કાંઈ? પુણ્યને પાપના ભાવ દયાદાન પૂજા પણ એ મારા સ્વભાવ નહીં થાય. આ નહીં, એની એકતા જ્યાં તૂટી ગઈ ત્યાં અહમપણું એમાં આવતું. અહમપણું તો જ્ઞાનાનંદ સ્વભાવમાં છે. આ વાતની વાતે નથી હો, ભાવની વાત છે. આ ભાવ જ્યાં બદલી ગયા આખા. સમજાણું કાંઈ? એને ધર્મી કહીએ ને એને જ્ઞાની કહીએ કે જેના ભાવમાં સ્વભાવના ભાનને લઈને અરે હું તો અતિન્દ્રિય આનંદનો સાગર, એ આનંદ પાસે જ હું રહેલો છું. બરાબર. વિકારની પાસે હું રહ્યો, મારું પડખું જ ફરી ગયું છે. જે રાગની સમીપ હતો એ ધર્મી આનંદની સમીપ આવી ગયો છે. બરાબર. એથી ધર્મીને બાપુ ધર્મ આને કહીએ, એ કઈ વાતની ચીજ નથી, એ કઈ બોલવાની ચીજ નથી, એ તો અંતરમાં ઉતરવાની ચીજ છે. સમજાય છે કાંઈ? એ છે ઇન્દ્રાણી આવ્યું હોય પણ સમકીતીને અંદર વિકલ્પ પૂછ્યો જરી આ કોણ છે, ઝેર જેવું લાગે. બરાબર. અજ્ઞાનીને એ જ પરિણામમાં મીઠાશ આવે. બસ જ્યાં હું છું ત્યાં રાગ નથી, અને જ્યાં રાગ છે ત્યાં હું નથી. બરાબર. એવા ભેદ જ્ઞાનના પરિણામને કારણે જ્ઞાનીને એ કર્મ ભીન તરીકે ઉદય આવ્યા, એ ભીન તરીકે ખરી જાય. મમતા ન ધરે તાતે નિદ્રા કો હેતુ કારણ એ હું છું એમ એકત્વ પણ નથી. તેથી તે પરમાણુઓ અથવા વિકલ્પ આદિ આવ્યો એ ખરી જાય છે. બરાબર. સમજાણું કાંઈ? આ રાગથી હું છું એવું નહીં થવાથી, આનંદ ને જ્ઞાનથી હું છું એમાં રહેવાથી પૂર્વના ઉદયના પરિણામ આવીને ખરી જાય. બરાબર.
સમજાય છે કાંઈ? વહે કરતુતી મૂંઢ કરે. દેખો એ જ ક્રિયા જ્ઞાની કરતો હોય. ભગવાનની પૂજા, દાન, દયા, વ્રત, તપ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય આદિના પરિણામ. એ કરતુતી મૂંઢ પણ મગન રૂપ. જો ઉદાસીન રૂપ છે, આમાં મગન રૂપ છે. એકાકાર થઈ જાય એનો. રાગના વિકલ્પમાં અજ્ઞાની તો લીન થઈ જાય. બરાબર સમજાય છે કાંઈ? વહે કરતુતી મૂંઢ કરે તે મગન રૂપ. અંધ ભયો મમતા સો બંધ ફળ લેતું. દેખો આંધળો થયો થતો એ રાગ એની ચીજ નથી, છતાં મમતાથી પોતાની માને ને આંધળો થયો થતો. મમતા તો એ રાગ તે હું છું, એ જ મારી ચીજ છે એમ મીઠાશમાં રાગને વેચતો બંધ ફળ દેતો. એને બંધ ન થઈ જાય, જ્ઞાનનું મિથ્યાત્વનું બંધ થાય છે. બરાબર સમજાય છે કાંઈ? જો આને આ કે ખુલાસો, બાકી મોક્ષ માર્ગ પ્રકાશમાં તો ખુલાસો કર્યો છે. ભાઈ જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ જ આ કયો છે ને. શું કહ્યું છે ને? એના ભાવ છે અશુભ, એ કઈ નિદ્રાનો હેતુ છે? તો બંધના કારણ છે. શુભ ભાવ એ બંધનું કારણ છે કીધું ને. પણ અબંધ સ્વભાવી દ્રષ્ટિ હોવાને લઈને વસ્તુ જ અબંધ સ્વરૂપી છે. બરાબર એવા અંતરના ભાનને લઈને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. એવી દ્રષ્ટિના અને આત્માના જ્ઞાનના જોરને લઈને એને નિદ્રા કહેવામાં આવી. બરાબર સમજાણું કાંઈ? પણ જ્ઞાનીને રાગ આવ્યો માટે એ નિદ્રા થઈ. રાગ એ નહીં. અહીં તો રાગપણાની એકતા નથી, મમત્વ નથી, અંપણું નથી. તેથી તે ટળી જાય છે એમ કેવું છે. બરાબર સમજાણું કાંઈ? અંધ ભયો મમતા સો બંધ લેતું હેલો ફળ લેતું ફળ એને બંધનું મળે એમ કે અર્થમાં કેવું કામ એવું બધું. दया दान पूजा आदि पुण्य विषय कषाय आदि पाप दोनों कर्म बंधन है। अर्थ है ना? બે કર્મ બંધન છે. દયા દાન પૂજા ભક્તિ એ પુણ્ય બંધ છે. विषय कषाय पाप બે कर्म बंधन, दोनों का उत्पत्ति स्थान एक ज विकार है. बराबर एक बोले अविकार છે, શુભ ને અશુભ વિકાર છે. એમ ભગવાન આત્મામાંથી શુભ ભાવ ઉત્પન્ન હોતા હોય છે એમ નથી. શુભ ભાવ તો નિમિત્તને લક્ષ્ય પરના અનુસરીને થાય છે. માંથી દયા દાન પૂજા ભક્તિ જાત્રાના ભાવ અને હિંસા દુઃખો ચોરી વેપારના બે બંધના કારણ છે. બરાબર जी ऐसा है. इन दोनों प्रकार के कर्मों के करने में सम्यक ज्ञानी मिथ्यात्व एक से दिखते हैं. देखो देखा एक ये पूजा भक्ति में देखो है, बोलो अज्ञानी पण पूजा भक्ति में देखा है, परंतु उनके भाव में अंतर होने से फल भी भिन्न है. ભાવમાં ફેર હોવાથી ફળમાં ફેર છે. બરાબર જ્ઞાની की क्रिया विरक्त भाव सहित देखो व्यवहार से मुक्त है ना. धर्मी
દયાદાન વ્રતના વિકલ્પથી ધર્મી મુક્ત છે, સહી છે નહીં. સમજાણું કાંઈ? ज्ञानी की क्रिया विरत भाव सही और अहम बुद्धि रहित, व्यवहारથી રહિત અને વ્યવહાર છે હું એવા अहम बुद्धि थी पण रही. बराबर. इसलिए निद्रा का कारण है. बराबर. हाँ. और वही क्रिया मिथ्यात्व जीव विवेक रहित तल्लीन होकर जो ये रागनी क्रिया भले शुभ हो तो એમાં તલ્લીન અજ્ઞાની થાય છે, કારણ કે રાગની ક્રિયા એ મારું સ્વરૂપ છે, એ મને લાભદાયક છે, એ મને હિતકર છે, એમ એની દ્રષ્ટિએ રાગ ઉપર હોવાથી વિવેક રહી રાગથી ભિન્ન પાડવાની તાકાત છે નહીં. આમાં હું છે, આમાં ભીખાવે મૂંઝવણ ઉભી થાય એમ તાકાત. કારણ આવ્યા તક મૂંઝવણ થાય તમે કે હું આમાં કઈ કોઈ જ પડતી નથી. આ તો અંતર જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, ધ્રુવ નિત્ય સ્થિર બિંબ સ્વભાવ છે. એમાં દ્રષ્ટિ સ્થાપવી, જ્ઞાનને ત્યાં રોકવું, આ એ કરવાનું છે. બરાબર. મૂંઝવણ છે જ નહીં ક્યાંય. આ તો મૂંઝવણ મટાડવાનો ઉપાય છે. બરાબર. સિદ્ધમાં આવે છે ને ભાઈ, પ્રશ્ન એવો થાય હિંમતભાઈ, અને સિદ્ધમાં એમ કે શ્રદ્ધાના બળે આશ્રમ ને સંસાર પડે, પણ જો શ્રદ્ધાનું બળે મારે આ છોકરાઓ અહીંયા થયા છે હમણાં કાટકો પર થોડા. બરાબર. એ વાત સાચી છે, એ કોને ના પડી. પણ શ્રદ્ધાને જાણનારું કોણ છે? શ્રદ્ધાને ખબર નથી કે આમો વિષય આ છે, હું શ્રદ્ધા છે એની ખબર નથી એને. શ્રદ્ધાનું જોર આપવું ત્યારે શ્રદ્ધાનું જોર આપે, જ્ઞાનનું જોર આપે જ્ઞાનનું આપે, બે એ કાર્ય છે. એક સાથે છે. ખેંચાતા થઈ ગઈ થોડી. હા, મારું બહુ સ્પષ્ટીકરણ બહુ આવ્યું ને બહાર, એનો વાંધો છે. મારે એમ દિલ્હીમાં ઓલાયમાં મારા હતું. એ માનીકલો નહીં, તમે તો આવી રહ્યા, હવે તમારી ક્યાં ત્યાં ઓલામાં ત્યાં જોવા માટે ભાઈ ખબર નથી અમને. શ્રદ્ધાના જોર વખતે શ્રદ્ધાની વ્યાખ્યા, જ્ઞાનનું જોર વખતે જ્ઞાનની વ્યાખ્યા, એક હારે છે બે. અહીં તો ત્યાં 11મી ગાથામાં ત્યાં સુધી કીધું છે, મૂળ ગાથા છે જૈન શાસનના પ્રાણ. ત્યાં તો કે શુદ્ધ અનુસાર બોધ થવા માત્રથી શ્રદ્ધા થાય છે. એની વાત મૂકી તમારી, એ રાજ્ય રાખવા એ તમારી વાત તો સમજાણું કાંઈ પ્રાથમિક જ્ઞાનની અહીં કેમ વાત કરે? જ્ઞાન જ કેવી છે તો વાત થઈ ગઈ છે, તેની વાત થઈ ગઈ છે. તમને પાછળ નવો પ્રશ્ન કેમ છો? વાત થઈ ગઈ. વિકલ્પાત્મક જ્ઞાન જ્ઞાન જ નથી, એ તો અજ્ઞાન છે. અહીં તો શુદ્ધ નહીં અનુસાર બોધ થવા માત્રથી એ 11મી ગાથા પ્રાણ જૈન દર્શનના. બરાબર. જૈન દર્શન એટલે વસ્તુ દર્શન ના અંતર નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીં શું છે? જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન નો ભાગ છે. નિશ્ચય નહીં નો વિષય શું છે? કે ત્રિકાળ ધ્રુવ છે. એનું જ્ઞાન થવાથી, અવલોકન થવાથી જે પ્રતીત થાય તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. બરાબર. પંડિતજી હે બધું ફેરફાર એટલા હતું, ફેરફાર કરવા ગુનો થઈ જાય. લોકો કે જો હવે આ વિચારવાળા છે, આ કેટલા આ વિચારવાળો છે, હે એમ ન થવું જોઈએ. તો શોષણ થઈ જાય.
સત્સંગ થતા એકાંત થઈ જાય. સમજાવું કાંઈ તો આ કહ્યું. તો ઘણી વાર કહીએ સંસારનો ઉત્પત્તિ સિદ્ધને નથી, એ શ્રદ્ધાના બળને લઈને છે. પણ જે વાત કેવું છે શું ત્યાં બીજી વાત છે. ત્યાં રાગ નથી કેમ થતો એ વળી જુદી વસ્તુ છે. શું થાય થોડા થોડામાં મોટો ફેર પડી જાય છે એવી ખબર નથી એને. ત્યાં થયા પણ છતાં આ પેલું કહ્યું 11માં કે જ્ઞાન નો બોધ થવા માત્રથી પ્રતીત થાય છે એમ કહ્યું છે. નિશ્ચય નહીં આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ. જો આનો અર્થ નહીં આશ્રિત નહીં એટલે જ્ઞાન છે. જ્ઞાનનો વિષય છે અભેદ છે તે એને આશ્રિત મુક્તિ થાય છે. સમ્યક પણ એને આશ્રય, જ્ઞાન પણ એને સંચાલિત રહેના આશ્રય. સમજાણું કાંઈ એ ખરે પણ છે આમ ભર્યું એટલે જ્ઞાન પછી જુદું રહી ગયું. શ્રદ્ધાની પર્યા જ્ઞાનની પર્યા આમ વળી તો બધી પર્યા વળી ગયા. અનંતી પર્યાય આમ ઢળી ગઈ છે. એ તો વ્યાખ્યા કરવી હોય ત્યારે કોઈ શ્રદ્ધાના જોડે કરે, કોઈ જ્ઞાનને જોડે, કોઈ કથનથી તો આમ કરશે ને એમ એ વિષય કઈ અપેક્ષાથી એમ સમજો. એ તો રાગદ્વેષનું કેવું છે, રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. કેમ કે દ્રષ્ટિનો વિષય અભેદ છે પણ એ નિશ્ચયનો વિષય છે. એ દ્રષ્ટિનો વિષય નિશ્ચયનો વિષય છે. શુદ્ધ નિશ્ચય નહીં એને નિશ્ચય કીધી છે. જે દ્રવ સ્વભાવ એને શુદ્ધ નહીં કીધી છે. હજી નથી એમને આવ્યું એને બધો ખબર આવે છે. હમણાં તા થોડી ભાઈ એવું જ નહીં કે એ તો પ્રમાણ સ્વચ્છંદ વધતો જાય તો આગળ વધીને પાગલા પાડતા જાય કે અમારો આમ માની આમ માને એવો હું અર્થ એક અંજાય કાંતિભાઈ કઈ ક્યાં છે એટલા માટે અહીં તો ત્યાં જે ઠેકાણે શ્રદ્ધાનું જો દેવું હોય ત્યાં શ્રદ્ધા, પણ શ્રદ્ધા છે એ પોતે કોણ છે અહીં એને ખબર નથી. અને શ્રદ્ધાનો વિષય અભેદ છે એવી શ્રદ્ધાને ખબર નથી. એ તો જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ એ બધા શ્રદ્ધા આંધળી છે. શ્રદ્ધાને ખબર નથી જ્ઞાન ગુણ સિવાય કોઈ ગુણનું અસ્તિત્વ ધરાવે છે. બધા ગુણને નિર્વિકલ્પ કર્યા છે. કેમ કે પોતે પોતાને ન જાણે, પરને ન જાણે. એ જ્ઞાન સ્વવિકલ્પ છે કે જે પોતે એને ગુણ તો ધ્રુવ છે. એને ક્યાં ગુણમાં જાણવાની શક્તિ છે કઈ વાત નથી. કારણ પરમાત્મા કારણ જ્ઞાન છે. પોતાના અનંત ગુણને શ્રદ્ધા આદિને જાણે છે એવો સ્વભાવ છે. પણ કાર્ય તો પછી પર્યાયમાં થાય છે. સમજાવું કાંઈ પણ એ પર્યાયમાં કાર્ય ધ્રુવને આશરે થાય છે. પર્યાયને આશરે માણસ ની પાછા જાણપણામાં પાછા એમાં એ અભિમાન થઈ જાય મારે નહીં ગમે આમ જાણી ગમે આમ એનાથી મળ્યું છે સાંભળ્યું છે એને હું કેવું થઈશ નહીં પોતાને આંખે રાખે પછી ગાતા એ જગતને અટકવાના સ્થાન એવા છે અનાદિથી. અહીં તો કે છે જ્ઞાનીને જ્ઞાનના ભાનમાં એમ કેવું છે. રાગ શ્રદ્ધા ક્યાં જાણે છે કે આ રાગ છે ને આત્મા છે એમ જાણે છે. તે પણ કીધું ને ભેદ વિજ્ઞાન સિદ્ધા એ સિદ્ધા કે કિશન જેટલા મુક્તિ ને પામ્યા એ ભેદ જ્ઞાન થી પામ્યા છે. સંકેત થી પામ્યા એમ નથી લીધું. પણ એ તો એનો
હારી છે ને સંકિત સિરદાર છે, શું કહેવાય કર્ણધાર છે, એની હારીનું જ્ઞાન છે ઈ જાણે છે. એ તો છતાંય જ્ઞાન છે ઈ એને જાણે છે, એમ કેવું કાંઈ તો વિપરીત શ્રદ્ધા તો વિપરીત શ્રદ્ધા એ કોણ જાણે, હારી અને સવળી શ્રદ્ધા એ કોણ જાણે. પંચાયત જેને તેમ લીધું કોઈ પણ ગુણની વ્યાખ્યા કરતા જ્ઞાન થયા વિના વ્યાખ્યા થઈ શકશે નહીં. પંચાયત જન અંદર ખ્યાલમાં આવ્યા વિના ખ્યાલમાં આવ્યા વિના આ શ્રદ્ધા આનંદ એવો ખ્યાલમાં આવી વિના કોની કથન કરશે? એ પંચાયત જન છે. માટે જ્ઞાન પ્રધાન છે એમ કહ્યું ત્યાં. સમજાણું કાંઈ માણસને અભિમાન થઈ જાય પછી જાણે અને નહીં બરાબર નહીં. શ્રદ્ધાનો જોર વાળા જ્ઞાનના જોર વાળા શિથિલ છે. શિથિલ કઈ બોલું હીરાભાઈ બોલે પ્રશ્ન કર્યો ભાઈ બીજા વખતે કર્યો આવે છે ને પુરુષા સુધી પણ એ બીજી વાત છે, આ બીજી વાત છે. એ જ્ઞાન તો ફક્ત દ્રવ્ય ગુણ કરીએ જાણો એની વાત છે. આ તો અભેદ જ્ઞાન છે આત્માનું. શુદ્ધ નહીં આશ્રય મુનિવ પ્રાપ્તિ કરે નિર્વાણ. જો શુદ્ધ નહીં તો જ્ઞાન છે. જ્ઞાનનો વિષય તો દ્રવ્ય છે, જ્ઞાનનો વિષય જ્ઞાન જાણે. સમજાણું કાંઈ? એમાં પછી પ્રત્યેક થઈ આવે એ તો હારે છે ભેગું. બધી ધર્મમાં તો જાણેલાની શ્રદ્ધા હોય. જાણવામાં આ આત્મા જ્ઞાન નથી જાણેલું શ્રદ્ધા કોની? કોની શ્રદ્ધા? સિંગડાની છે ને. એ તો એવો તો બધે ગણે છે કે શ્રીમદ તો એ જ કે સિંગડા દર્શનનું ને હણે કોણ જ્ઞાન, ચારિત્રનું ને હણે કોણ વિતરાગતા. એ અપેક્ષા જ્યાં બેની જ્યાં જ્યાં દૂર છે તેમ તેને ભેગું જોઈએ. દર્શન ઠેકાણે દર્શનનું દૂર છે, જ્ઞાન ઠેકાણે ચારિત્રનું તો અનંતું જોર છે. એનાથી એનાથી અનંતું જોર. પુરુષાર્થ જે દર્શન જ્ઞાનનો છે એના કરતા ચારિત્ર પુરુષાર્થ અનંત ગુણો છે. છતાં એ પર્યાય છે, એના ઉપર જોર ન દેતા દ્રવ્ય ઉપર લક્ષ દેતા ચારિત્ર પ્રગટ થાય છે. કઈ ચારિત્ર નું જોર પર્યાય ઉપર કરવાથી કઈ ચારિત્ર પ્રગટ થતું અરે આપણું એવો જ પ્રકાર હોય. એવું છે ચારિત્ર નું અનંતો પુરુષાર્થ છે. ચારિત્ર નું પુરુષાર્થ છે તો પર્યાય નું છે. પર્યાયમાં પુરુષાર્થ આવે ક્યારે? ત્રિકાળ દ્રવ્યના જ્ઞાનનો જ્યાં ભેદ પૂર્ણ પામ્યું અખંડાનંદાસન એમાં સ્થિર થયો હોય એટલે ચારિત્ર જમીન જ્ઞાન બે કારણ કહ્યું, બંધ નથી કારણ. ચારિત્ર નથી કેમ અભવીને સમ્યક દર્શન જ્ઞાન બે નથી, બે બંધ આવી છે ને ભેગા છે ને હવે આગળ પાછળ કે દિવસ બધી અનુષ્ઠી પર્યાય ભેગી છે. આ કે છે અજ્ઞાની ને રાગમાં એકતા છે. બીજી વાત ક્યાં છે? ઉગલકમ પદેષ્યમ તમ જાણ પર સમયમ આવે છે ને ત્યાં બીજી વાત. જીવો ચરિત દંશન ના થયો તમ હિ જાણ સ્વ સમયમ. બીજી વાત સમજાય. ભગવાન આત્મા અનંત અનંત ગુણનું એક રસ ધ્રુવ એને એકાગ્ર થતા જીવો ચરિદંશન ના થયો. ત્યાંથી ભાષા એમ નથી. જીવ ધ્રુવમાં ન ઠરતા જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં ઠરે એમ લીધું છે. કઈ અપેક્ષા છે એનો અર્થ ઈ છે. પણ એ તો એનો અર્થ ઈ ભાષા રાગમાં ઠરે છે એમ ન ઠરતા દર્શન જ્ઞાન ચારિત્રમાં ઠરે છે. એનો અર્થ આશ્રય કરે તારામાં ઠરે છે એમ કેવાય.
ગાથા સારા જેવો ઉતરી ગણતરના તન જાણ સમય એને આત્મા જાણ પૂગલ કંપદે સ્યમ સંજાન પર સમય જે રાગમાં એકાકાર છે પૂદગલમાં એકાકાર છે એને જાણ પર સમય બરાબર તો સમજાણું કાંઈ અંધ ભયો જ્ઞાન ન મળે કે સાંઈ ચૈતન સ્વરૂપ રાગથી ભિન્ન છે એવું જ્યાં ભાન નથી એવો જ્ઞાની રાગની ક્રિયામાં આંધળો થઈ ગયો છે એ રાગની ક્રિયા એ મારી દયા દાન વ્રત સપના વિકલ્પ મારા ને એની ક્રિયાથી મારું કલ્યાણ આંધળો થઈ ગયો છે કે આકરું પડે વા सही बात है जयपुर में कैसी लगेगी ममता तो बंद खोल दे तू એનું આ બાકી રહ્યું બધા આવ્યા નક્કી જ બાકી હવે બહાર એવો બધું જવું મામલું બધું મુશ્કેલ પડે છે આ વાત જે કઈ કેવી અંદરથી આવતી હોય એને જે જોવું પડે આમ જેવું કારણ કે આ જેલનું એ તો છે ને એને ક્યાં પ્રશ્ન इसलिए बंद उसके फल को प्राप्त होता है હવે મિથ્યાથી કે કર્તાપની की सिद्धि पर कुंभकार का दृष्टांत છે ને 23 કલશ એનું ત્રવ્યનું પદ પોતે આપે પોતે ઓલા દયાદાર ને પોતે મૂક્યા છે ને ઓલા વચ્ચે જ્ઞાની નું જ્ઞાન નિવૃત્તા જ્ઞાની નું જ્ઞાન નિવૃત્તા ધર્મીના જ્ઞાન સ્વભાવથી જ્ઞાનીને જ્ઞાનથી બધા ઉપજે ભાવ છે રાગ દ્વેષ ના ઉપજે એનું જ્ઞાન થાય એટલે જ્ઞાન ઉપજે છે જ્ઞાનીને એમ કે છે જ્ઞાનીનું જ્ઞાન નિવૃત્તા અર્થમાં તો એ લીધું જો એમાં તમે સ્મૃતિ કેટલામાં કરતા કર્મ છે ને જ્ઞાની જ્ઞાની જો ભાષા કેવી શંકરી જરી આખી કરી છે સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રત ક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોના ઉદય ક્રોધ માન માયારૂપ છે તે સખાય પરિણામ જ્ઞાન જાતિમાં ઘટે છે ભાષા દેખો જ્ઞાન જાતિમાં ઘટે છે એનો અર્થ કે એનું જ્ઞાન થાય છે એ એના પરિણામ જીવના છે જો પરિણામ જ્ઞાન જાતિમાં ઘટે છે એ ભાષા જે કઈ બધા પરિણામો બુદ્ધિપૂર્વક અનુભવ અથવા વિચાર રૂપ વ્રત ક્રિયા રૂપ ભોગાભિલાષ રૂપ ચારિત્રમોના ઉદય ક્રોધમાંના લોક સગળાય પરિણામ જ્ઞાન જાતિમાં ઘટે છે ભાષા જો રાડ ના કેવડો પીલે વિકાર પરિણામ જ્ઞાન જાતિમાં ઘટે છે સાંભળને હવે એ વખતે જ્ઞાન થાય છે વિકારનું જ્ઞાન થાય પોતાનું જ્ઞાન છે સમજાણું કાંઈ ભાષાવી છે કવચની હા જ્ઞાન જાતિમાં ઘટે કેમ કે જો કોઈ પરિણામ છે તે સમનિદ્રાનું કારણ છે દેખો પરિણામ એ સમનિદ્રાનું કારણ છે કેમ કે તે રાગ ને પુણ્યના વિકલ્પ આવ્યા તેનું તે કાળે પોતાથી તે છે માટે જ્ઞાન થયું એને નહીં
પોતાથી તેનું જ્ઞાન સ્વનું થતા પરનું સંબંધીનું પોતાની જાતમાં પોતાને કારણે જ્ઞાન થાય છે. એ જ્ઞાન જાતિના પરિણામ છે. જાણું કાંઈ ભારી માર્ગ ભાઈ, એવો માર્ગ દુનિયામાં. આ તો પરની દયા પાડી દઈએ ને પરની સેવા કરીએ ને એમાંથી ધર્મ થાય. રૂડે ધર્મ નથી. સેવા કરી કોણ શકે પરની? સાવ ભાવ હોય રાગ છે, પણ રાગમાં એકતા બુદ્ધિ ને લાભ બુદ્ધિ છે, મિથ્યા ભાવ અજ્ઞાન જાતિના બધા ભાવ છે. એમ કે સામે સમજાણું? એને એમ લખ્યું છો, જો પાછળ લખ્યું અનુભવ તો હોતા નથી. સૂત્ર સિદ્ધાંતના પાઠું ભાવ, અજ્ઞાનીનો સૂત્ર સિદ્ધાંતનો વિકલ્પ પાઠું ભાવ, વ્રત પછડનું ભાવ, દાન પૂજા દયા શીલવું, ભોગાભિલાષ રૂપ અથવા ક્રોધમાના રૂપ, આવા સઘળા પરિણામ અજ્ઞાન જાતિના છે. જ્ઞાનીને જ્ઞાન જાતિના પરિણામ, અજ્ઞાનીને અજ્ઞાન જાતિના પરિણામ. આટલો અર્થ મૂક્યો છે. બરાબર. હા, શાંતિ. 22 ચાલતી है ને? 22 વિચાર છે. સમજાય છે કાંઈ? જ્ઞાન જાતિના અને અજ્ઞાન જાતિના એટલે શું? કે આત્માનું સ્વસન્મુખના જ્ઞાનના ભાનમાં જેટલા વિકલ્પો આવે એ સંબંધીનું જ્ઞાન તે ક્ષણે પોતાથી ઉપજતું એ જ્ઞાન જાતિના પરિણામ છે. એ એમાં ઉપજાય નથી. દયાદાન વિકલ્પ જ્ઞાનીને થયા નથી એમ કે છે. એને થયા તેમ કેવું એમ નથી. વાત ખોટી છે. જ્ઞાનની જાતિના થયા છે ને એમ શું કહ્યું વળી ફરીને? આત્મા આનંદ ને જ્ઞાન સ્વભાવી છે. એવું જ્યાં અંતરમાં રાગના વિકલ્પથી ખસીને નિર્વિકલ્પ ચૈતનની ધ્રુવતાનું ભાન જ્ઞાન થયું કે છે કે એ જ્ઞાનના કાળમાં ત્યાં આગળ પુણ્ય ને પાપ દયાદાન વિષય રાગાની વાસના હો, પણ તે કાળે તેની પોતાને જાણે છે ને એને જાણવાનો એની છે હૈયાથી માટે જાણવાની નહીં, પણ જ્ઞાનની જાતિના પરિણામ એનામાં થાય એ સંબંધીના તેથી તેને તે પરિણામથી નિદ્રા છે. જ્ઞાન જાતિના પરિણામ છે, અજ્ઞાન જાતિના નહીં. એ રાગાદી જ્ઞાન જાતિના નહીં હો. રાગ આદિનું પોતાના આશરે સ્વપર પ્રકાશક જ્ઞાનનો પર્યાય થયો. તે જ પ્રકાર રાગ તે પ્રકારે જ્ઞાન, જેવું જોઈએ તે પ્રકારે જ્ઞાન, વિષય વાસના તે પ્રકારે જ્ઞાન, પણ તે પ્રકાર જ્ઞાન જાતિનું એ જ્ઞાન છે. એને લઈને જ્ઞાન છે ને એનું જ્ઞાન છે એમ છે. આ કારણ છે. સમજાય છે કાંઈ? અજ્ઞાનીને અજ્ઞાન જાતિના એટલે કે એની દ્રષ્ટિ જ પુણ્ય ને પાપના વિકલ્પ વાસના ભોગાદી કે શુભાદી એમાં જે પડી છે બધી અજ્ઞાન જાત છે. એ બધી એ આત્માના જ્ઞાનની જાત છે. હા, સમજાણું કાંઈ? બહુ આમાં તો પુરુષાર્થ માગે છે. હા, એમને થઈ જાય એવું નથી. હવે 23મો કહું. અજ્ઞાનમય ભાવ
સ્વનામ અજ્ઞાની વ્યાપ્ય ભૂમિકા દ્રવ્ય કર્મ નિમિત્તા તમ ભાવાનામ ઇતિ હેતુતમ. દાખલો આપીને પછી ત્યાં દર્શાવશે. जो माटी में कलश होन की शक्ति रहे ध्रुव. देखो दंड चक्र चिवर कुलाल बाहिज निमित्त हूँ. क्यों पुद्गल परमाणु पूंज वर्गना भेख धरी ज्ञानावरणादि स्वरूप चिन्ह विचरंत विविध परी. बाहिज निमित्त बहिरात्मा गई संशय अज्ञानमती. जगमाही अहंकृत भाव सो कर्म रूप वे परिणमती. प्रभु માટીમાં કળશ હોવાની શક્તિ ધ્રુવ રહે છે. ધ્રુવ એટલે કાયમ નહીં, પણ તે પ્રમાણે તે પર્યાયમાં શક્તિ થવાની તે સમય ઘટની યોગતા છે. એમાં માટે તે સમય ઘટ થવાની ધ્રુવતા નિશ્ચયતા છે. એમ કે નિશ્ચયતા સમજાય છે. કહાની માટીમાં તે સમયે ઘટ થવાની નિશ્ચિતતા છે. એ માટીને કારણે ઘટ થાય છે, કુંભારને કારણે નહીં. બરાબર. માટીમાં કલશ હોવાની શક્તિ રહે ધ્રુવ સદા મોજૂદ રહેતી है એમ છે. પણ એનો અર્થ એ સમય પર્યાય થવાનો એનો કાળ છે, નિશ્ચય છે. એનો એ કાળ છે. માટીમાં પર્યાય ઘટની થવાનો એનો નિશ્ચય કાળ છે. ધ્રુવ 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 છે. ધ્રુવ નથી લીધું કરતા કર્મ પ્રાત વિકારને નિવૃત્ત. ત્યાં આપણે લગાવ્યું તો ધ્રુવ ઉત્પાદ હોય ને ધ્રુવ પ્રાર્થનામાં એ જ સમય તે પરિણામ છે. ધ્રુવ છે. અહીં પણ એ માટીનો તે સમયનું પ્રાગ છે. ધ્રુવ છે. પર્યાય તે સમય તે છે. સમજાણું કાંઈ? આ બધા કલક્ષો કરવા ભરવા કે એ સમયની પર્યાય થવાની ત્યારે થાય છે. એમ કે દંડ ચક્ર ચીવર વસ્ત્ર દોરો કુલાલ બાય નિમિત્ત હું લ્યો. એ તો બાય નિમિત્ત છે. કુલાલ એટલે કુંભાર. બાય નિમિત્ત છે, પણ નિમિત્ત છે માટે આ પર્યાય થાય છે. એમ નથી. બરાબર. સમજાણું કાંઈ? ક્યો પૂતગલ પરમાણુ કુંજ વર્ગના ભેખ ધરી તે કાળે જ્ઞાનાવરણી દર્શનાવરણીની પર્યાયના ભેખ થવાનો એનો કાળ છે. ત્યારે ભેખ એમાં થાય. રૂપ રૂપ ભેખ એટલે જ્ઞાનાવરણી રૂપે દર્શનાવરણી રૂપે એ પર્યાય તે કાળે તે પરમાણુમાં તે ધ્રુવ થવાની પ્રાપ્ત થવાની શક્તિ છે. બરાબર. જ્ઞાનાવરણાદિ સ્વરૂપ વિચરણ વિવિધ પરી. જ્ઞાન આદિ આખે કર્મો વિચરણ વિવિધ પડે વિવિધ પ્રકારની પર્યાયમાં એ પરિણમન છે. બાહ્ય જ નિમિત્ત બહિરાત્મા જોવાય એ કર્મબંધનના પરમાણુની પર્યાય ઉપાદાન એનાથી થાય, પણ બાહ્ય નિમિત્ત અજ્ઞાની છે. જ્ઞાની કર્મની પર્યાયમાં બાહ્ય નિમિત્ત છે નહીં. એને કર્મબંધન નથી એમ સિદ્ધ કર્યું. સમજાણું કાંઈ? બાહ્ય જ નિમિત્ત બહિરાત્મા ગહી સંશય અજ્ઞાનમતી. એને સંશય થાય છે કે રાગ હું છું, આ પૂનું છું, આ હું છું. એવો સ્વભાવને ભૂલી અને સંશય ત્રણે બહુ છે ને સંશય આદિ થાય. સમજાય છે? સંશય વિવું વિભ્રમ પેલા અર્થમાં સમજશે ને અર્થની અમે નાખ્યું ટીકા બનાવે અર્થ કરશે મને. શું કહ્યું?
પરમાણુઓમાં તે સમયે કર્મ થવાની જે પર્યાય લાયકાત છે એક નિશ્ચય છે, એને કારણે થાય. એમાં બાય નિમિત્ત કોણ? અજ્ઞાની. કર્મની વાત છે ને, અજ્ઞાનીના પરિણામ તે બાય નિમિત્ત છે. જ્ઞાનીના પરિણામ કર્મબંધનનું એને છે નહીં, બાકી એને બાય નિમિત્ત પણ જ્ઞાની છે, એની વિશેષ વાત આવે. સમાન વચન ગુરુદેવ